11 નંબરના વોર્ડમાંથી બોલું છું, મનીષાબેન વિરાણી, પૂર્વ ઉમેદવાર. અહીંયા લોકોની માંગ છે કે અહીં સાફ સફાઈ નથી થતી બરાબર, એ લોકોની ફરિયાદ છે. અમે લોક દરબાર ટીમને બોલાવેલી છે એની માટે. આ લોકોની ફરિયાદ શું છે બહેનો? તમારે સાફ સફાઈની શું ફરિયાદ છે? અઠવાડિયામાં એક જ વખત સાફ સફાઈ કરવા આવે છે, બાકી અહીંયા ઉકળો કાયમિક માટે પડ્યો રહે છે. અમારી માંગ એવી છે કે અહીંયા કાયમિક માટે સફાઈ થાય, ડેઈલી સર્વિસ સફાઈ થાય અને એક કર્મચારીને બેસાડે. આમની રજૂઆત કરેલી ખરી કોઈ? ઉપર રજૂઆત કરેલી છે બેનને, ઘણીવાર કરેલી, અમે બોલાવ્યા છે પણ આનું કાંઈ નિવારણ થતું નથી ભાઈ. સ્થાનિક કોર્પોરેટરને તમે કોઈને રજૂઆત કરી છે? હા, કરેલી છે પબ્લિકે. હા, અગાઉ આપણે જે આપણે આજ ગ્રાઉન્ડ ની અંદર થી દવાઓની બોટલો ને એવું મળ્યું, તેની બાદ પછી કોઈ એક્શન તંત્ર લીધી હતી કે નથી? દારૂની પાર્ટી થતી હોય. અને બીજું તમને અહીંયા કોર્પોરેટરનો રિસ્પોન્સ તમને કેવું મળે છે? રિસ્પોન્સ મળી રહે એટલે એ તમને કામ કરાવી દે છે તમે કહો એટલે એમ? અત્યારે તમારી માંગ શું છે? એટલે ટૂંકમાં સફાઈ થવી જોઈએ, એ નથી થતી એટલે જ મૂળ તકલીફ છે ને. જેથી બાળકોને રોગચાળો થાય છે, લોકો માંદા પડે છે. બાજુમાં જ પાછું આ શું છે સામે છે એ આંગણવાડી છે, એટલે ત્યાં તો નાના નાના બાળકો જ રહેતા ભણતા હશે ને. કચરો ને એવું નખાય છે સાઈડ છે. લોક દરબાર ટીમ લોક દરબાર ટીમ ફરિયાદના અનુસંધાને ભરતનગર સિંગલિયા વિસ્તાર ખાતે આવી છે, જ્યાં મુખ્યત્વે સફાઈનો પ્રશ્ન છે. અહીં ગંદકી છે, ખૂબ મોટા પ્રમાણમાં આખું મેદાન છે. એની બાજુના ભાગમાં આંગણવાડી છે, જે નાના નાના ભૂલકાઓ આવતા હોય એની બાજુમાં અડીને બરાબર મુતળી છે. મુતળીમાં પણ ખૂબ જ ગંદકી અને કચરો થાય છે. ત્યાં કોઈ સાફ સફાઈ કરવામાં આવતી નથી. જ્યારે અહીંના આજુબાજુના એક બે મકાનો છે, એ લોકોએ નગરસેવકે એમની ફરિયાદ કરી હતી કે અહીંયા કચરો છે, ખૂબ મોટા પ્રમાણમાં ગંદકી છે. તો નગરસેવકે એ લોકોને એવું જવાબ આપ્યો કે અહીંનો મકાન છે, તમે ખાલી કરીને જતા રહ્યો, અહીંયા સફાઈ થશે નહીં. એ રીતનો પ્રશ્ન એ લોકોએ આવો જવાબ આપ્યો છે. ખરેખર એક દુઃખદ બાબત કહેવાય. જ્યારે નગરસેવકની ફરજ આવે પ્રાથમિક સુવિધાઓનું એ લોકોએ નિરાકરણ લાવવું જોઈએ. અહીંયા ગંદકી હું તમને દેખાડીશ, અહીંયા દારૂની બોટલો પડી છે, મુતળીની અંદર એટલા પ્રશ્નો છે ગંદકીના, બરાબર એને અડીને આંગણવાડી છે, તેમ છતાં ત્યાં કોઈ ફરિયાદ થતી નથી. એ બાબતે આગળની વાત કરશું. જે તમે પાણીની સમસ્યાને લઈને વાત કરો, શું છે સમગ્ર વિગત? અમારે અહીંયા 4 વાગ્યામાં પાણી આવે છે. થોડોક મોડો સમય થાય તો અમારે વધારે સારું રહે. અમારે બહુ વહેલું 4 વાગ્યામાં પાણી આવી જાય છે, તો 4 વાગ્યામાં ઉઠીએ કાંઈક નોય ઉઠીએ કાંઈક તો પાણી જતું રહે છે. તો અમારે થોડોક મોડો સમય થતો. તમારી શું માંગ છે? કેટલા વાગે આવવું જોઈએ? 6 વાગે. 6 વાગે આવવું જોઈએ પાણી. મારું નામ રાઠોડ દર્શક છે. અત્યારે શું ઘટના બની છે? અત્યારે ઘટના બની છે કે 2 વર્ષથી રોડ પાક્યો થઈ ગયો છે, પણ છતાં એ લોકો કંઈ પગલાં લેતા નથી. કાંઈ જવાબ દેવા જઈએ તો કાંઈ કહેતા કરાવતા નથી કે આજે કરશું કાલે કરશું એમ કરીને 2 વર્ષ પૂરા થઈ ગયા છે, છતાંય કાંઈ કોઈ પગલાં લેતું નથી. અત્યારે આપની શું માંગ છે? અમારી એ જ માંગ છે કે જે રોડ બની જાય અને આ જે કચરો ને એવું બધું છે ઉકળાનું, એ જ એક નિકાલ થઈ જાય અમારા માટે, એ એક યોગ્ય પગલાં લે. એટલે આ રોડ 2 વર્ષથી બનવાનું પાસ થયેલો પડ્યો છે, છતાં નથી બનતું, એનું કારણ શું ખબર? ઉપરથી એવા જેમ કહે છે કે બની જશે 2 વર્ષથી અમને ટપાડે છે. અચ્છા, એટલે બીજું કઈ કામ ચાલે છે કે બસ એમ બનાવ્યો છે તો અડધો કેમ બાકી રાખ્યો છે? અડધો જ બનાવ્યો છે તો અડધો કેમ બાકી રાખ્યો? અચ્છા, એટલે કોઈ કહેવાથી બંધ કરેલું છે? કોર્પોરેટર ઉધી તે બનાવેલો છે ને કોર્પોરેટર બીજા કોર્પોરેટર ત્યાં નથી રહેતા, તો ત્યાંથી કેમ એને બંધ કર્યો છે રસ્તો? આટલો જણે બનાવ્યો તો કટલો કટકો કેમ બાકી રાખ્યો? તમારે શું પ્રશ્ન છે? અમારે આ ઉકળાનો પ્રશ્ન છે. કાયમી સાફ સફાઈ થતી હોય તો સારું પડે ને બધા કચરો નાખી જાય છે, કોઈ ઉપાડવા આવતું નથી. તમે કોઈને રજૂઆત કરી? નગરસેવકને કરી હતી, 8 વાર કરી હતી ફરિયાદમાં. હા, એ કે કાલે ભરાઈ જાય છે, કાલે ભરાઈ જાય છે, કચરો કોઈ ભરવા આવતો નથી. અને અવારનવાર સફાઈ નથી થતી? નહીં. એની માટે તમારી 8 દિવસે આવે તો એ સાફ સફાઈ કરે છે, પણ કોઈ ભરવા આવતું નથી. ટાઈમે ટેમ્પલ બેલ આવી રહ્યા છે કે નથી? એ આવે પણ એ બધા ઊભા નથી રહેતા, સવારે વહેલા 6 વાગ્યામાં આવે છે. આની કોઈ આગળ ફરિયાદ રજૂઆત કરવામાં આવેલી છે તમારી? અમે તો આ ઉકળો સાફ કરવાની ફરિયાદ કરીએ, બાકી તો શું કરીએ? ટેમ્પલ બેલની કોઈ રજૂઆત? એની તો એ લોકોને કરી હતી. એના ટાઈમે આવે છે, એના ટાઈમે 6 વાગ્યામાં આવે, 6 વાગ્યા ઊભા ન રહે. કોક દી 6 વાગે આવે, કોક દી 8 વાગે આવે, પણ એનું પાક્કું ટાઈમ ન હોય. ગમે ત્યારે નીકળી જાય. તો અમારે શું કરવું? અમે જે નાખવા જઈએ તો નીકળી જાય, કોઈ ઊભો રહે નહીં. એમ. ઓકે.